ચૈતર વસાવાના જે જામીન હતા તે ગુજરાતના હાઈકોર્ટમાંથી થવાના હતા, પણ ના થયા. હવે એની પાસે એક જ ઓપ્શન છે, તે છે સેશન કોર્ટ એટલે કે ઉપલી અદાલત. હવે જો તેમને ત્યાં પણ જામીન ના મળે તો 7 વર્ષની જે સજા છે તે ચૈતર વસાવા હવે ભોગવશે. અને જો એવું થશે તો કોઈ પણ નવો એમએલએ અથવા કોઈ પણ નાગરિક અવાજ ઉપાડતા જરૂરથી ને એક વખત તો બીએ જ જશે કે જો અમે પણ અવાજ ઉપાડીએ તો કદાચ અમારી સાથે પણ આવું થઈ શકે. હવે આપણને નથી ખબર કે ચૈતર વસાવા તે દિવસે શું કર્યું હતું, પરંતુ અનેક દલીલો બાદ પણ જે ગુજરાતની હાઈકોર્ટ છે તેમણે જામીન તેમના રદ કર્યા છે. એટલે કે હવે આમ આદમી પાર્ટી ઉપર થોડુંક તો એવું પ્રેશર છે. અને જ્યારે અરવિંદ કેજરીવાલ આવેલા ત્યારે જ એવું હાઇલાઇટ કદાચ થઈ ગયેલું હતું કે ચૈતર વસાવાના જે જામીન છે તે હવે અહીંયા નહીં થાય, એટલે કે તેમને હવે સેશન કોર્ટ ઉપર જવું પડશે. એટલે કે હજુ પણ લાંબો સમય તેમને અહીંયા રહેવું જેલની અંદર પડશે. અને તે માટે જ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન જે છે તે અનેક જગ્યાઓથી તેમને મળવા આવ્યા હતા. ખેડૂતો પણ તેમને ત્યાં બહાર કોર્ટની બહાર અનેક જગ્યાઓથી મળવા પહોંચ્યા હતા. જે આદિવાસી સમાજ છે તે પણ પહોંચ્યા હતા. પરંતુ હાલ સમાચાર એ છે કે અત્યારે ચૈતર વસાવાને જેલમાં જ રહેવું પડશે. હવે જોઈએ કે આમ આદમી પાર્ટી કઈ સ્ટ્રેટેજી સેશન કોર્ટની અંદર અપ્લાય કરે છે કે જેથી કરીને ચૈતર વસાવા જે છે તે જેલની બહાર આવી શકે. હવે આની પહેલા પણ જ્યારે ચૈતર વસાવા ઉપર કેસો થયા હતા ત્યારે તેઓને જામીન મળ્યા હતા ગુજરાતના હાઈકોર્ટમાંથી. તો એવું બની શકે કે એક વખત સેશન કોર્ટમાંથી પણ તેમને જામીન મળે અને ફરી પાછો કોઈ ગુનો થાય અને ફરી પાછો જો ચૈતર વસાવા જેલની અંદર જાય તો તેમને કદાચ સેશન કોર્ટમાંથી પણ જામીન ના મળે, પરંતુ સેશન કોર્ટ એક વખત તો તેમને ચાન્સ આપે તેવું અત્યારે બની શકે છે.